ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। અને જો વાગવામાં 9:15 જે વાર છે ને મસ્ત મજાનું કામ થઈ ગયું છે। નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને નાહ્યા પછી કાંઈ ગરમી થાય છે, એકદમ આખા નીતરી રહી અત્યારમાં। જો એટલી ગરમી થાય છે, ગમે એટલા પંખા ચાલુ હોય ને, રસોડામાં પંખો ચાલુ છે તો મમ્મી તો આખા પલળી ગયા છે અત્યારે। ગરમી કેવી થાય છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। આવી જાવ, જો ગરમા ગરમ થેપલા ને કેરીનો નાસ્તો છે, આવી જાવ નાસ્તો કરવા બધા। કાલે જો માર્કેટેથી મેથી લઈ આવ્યા હતા મમ્મી, અત્યારમાં બીટી ને અત્યારમાં થેપલા બનાવી નાખ્યા છે। જો હજી એકવાર ભાજી બનશે ને કા? જો કે ઉનાળો છે ને તો મેથી બહુ સરસ આવે છે માર્કેટમાં। તો કાલે રોજ આપણે નાસ્તામાં શું કરું કાલે પૌવા બનાવ્યા હતા તો આજે થેપલા બનાવી। બપોરે અમે 1-1:30 વાગે જમીએ છીએ। ગરમીનું બહુ ભાવતું નથી તો અત્યારે નાસ્તો કરી લઈએ। અત્યારમાં નાસ્તો ન કરીને તો બપોરે બહુ વહેલી ભૂખ લાગે છે કા, એટલે નાસ્તો તો કરવો જ જોઈએ। બબે થેપલા ખાઈએ પણ ખાવા પડે। 2 થેપલા રહ્યા છે તો બધા નાસ્તો કરી લઈએ ને પછી જો પાછા શોપે જઈએ આપણે। કામ તો બધુંય થઈ ગયું છે, કપડાં ધોવાય છે, પાણીની મોટર ચાલુ કરવાની છે। જો અત્યારમાં હમણાં વહેલી નીંદર ઉડી જાય છે, ખબર નહીં રાત લાંબી થાય ગરમી થાય છે એટલે તો કામ થઈ જાય વહેલું વહેલું। મોડું થઈ ગયું હોય ને તો તડકાનું કામ કરવાની મજા નથી આવતી, એટલી ગરમી થતી હોય। તો જો ભાઈ 1:30 વાગી ગયો છે અને જમવા માટે આવી ગયા છીએ આપણે શોપેથી ઘરે। અને જમવામાં ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે મમ્મીએ। વટાણા બટેટાનું રસાવાળું શાક છે અને ભાઈ કેરીનો રસ સિઝનનો પહેલી વાર બન્યો છે આપણી ઘરે અત્યારે। અને જો અંજલી તો થાળીમાં, નાનકડી થાળીમાં શાક લઈ લીધું ડીશમાં। અને જો કચુંબર છે, શું કહે ચીબડાનું, પછી ભરેલા મરચાં છે, દેશી મરચાંમાં ખાલી રાયવાળા કરવા લીધા હતા મમ્મી, તો ભરી રહ્યા છે લોટવાળા ભરેલા મરચાં। અહીંયા વથાણું કર્યું હતું ને આપણે રાયતા મેથીયા ગુંદાનું, તે આજે તમે ખાવા કાઢ્યું છે જો। હા, અને ઠંડી ઠંડી છાશ, આવું બધું જમવાનું છે। ભૂખ લાગી ને મમ્મી? આવી જાવ બધા જમવા। તો જો 8 વાગી ગયા છે અને ફાઇનલી શોપેથી ઘરે આવી ગયા છે। અને ભાઈ હમણાં કાંઈ ગરમી પડે છે વાત પૂછોમાં। સવારમાં એટલી ન હોય એટલી અત્યારે છે, એટલે 8:30 વાગી ગયા તો એટલો બફારો છે ને કઈ રહેવાતું નથી। ગરમી 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 આખા નીતરી રહીએ છીએ અને દુકાને બેઠા હતા આપણે તો ત્યાં એટલી ગરમી થાય છે। જો ઘરે આવ્યા તો એટલી ગરમી થાય છે, રસોડામાં 10-15 મિનિટ ઉપર એવું નથી ગમતું, આ તો આખા નીતરી જાય। હા, એટલી ગરમી થાય છે। રસોડામાં ગેસ હાલતો હોય ને એની ઓલી ગરમ હવા આવે એ ગરમી થાય ને, રાંધતા હોય એની ગરમી થાય, પંખો ચાલુ રાખે ને તોય ગરમી થાય નહીં। તો અત્યારે તો કઈ નવીન બનાવવાનું મન જ ન થાય, એમ થાય કે ગમે એ સાદું બનાવીને ખાઈ લઈએ। હા, ગેસ પાસે ઊભું રહેવું જ નથી ગમતું। તો એટલે પીઝા ને આપણે થોડુંક બનાવીને ખાઈ લીધું, ઢોસા ને અત્યારે ઢોસા હજી ખાવાનું મન થાય પણ બનાવવાને આળસ આવે, કેમ કે એમાં બહુ વાર લાગે। મન તો બહુ થાય ઢોસા ખાવાનું પણ આખું એમાં ચટણીઓ બધું કરીએ ને તો રસોડામાં હાવ નીતરી ખાલી પાછું અત્યારે ભરવું પડે। કુલર ચાલુ રાખે તઈ તો માર અમારે હમણાં ઈ જ કામ કરવાનું, કુલરમાં પાણી ભરવાનું ને કુલર ચાલુ રાખવાનું। તો ઠંડક હોય નકર તો હવે રેવાતું જ નથી અંદર પંખા કામ જ આ કુલરનો પંખો જો આપણે ઓલો થઈ ગયો હતો ને, ધીમો હાલતો હતો તો આપણે રિપેર કરાવી નાખ્યો છે કે 2-3 વર્ષ થઈ ગયા કુલરને કા, એટલે ઓલું આ 3 વર્ષ થઈ ગયા। જો મસ્ત રસોઈ બની ગઈ છે આપણી, રસોઈ તો બની ગઈ છે, જમવાની ઈચ્છા જ્યારે થાય ને ત્યારે જમવા બેસવાનું છે આપણે। તો જો અહીંયા મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું છે અને મમ્મીને રોટલી પડી હતી, થેપલા ને એવું બધું પડ્યું હતું તો અમારી બેને કે રોટલી કરો કે રોટલા, ભાઈને પૂછ્યું કે રોટલા હાલશે? હા, ખીચડી શાક ખીચડી બધું ખાવા આવે છે, બહુ ભૂખ નથી તો રોટલી ખાય ઘરમાં 5-6 રોટલી 2 રોટલી માંડ ખાય। હા, 2 રોટલી ખાવી હોય 5 તો 7-8 રોટલી કરવી પડે, લોટ બાંધીએ એટલે। જો તો પછી આપણે 2 રોટલા બનાવી નાખ્યા છે અને અહીંયા ખીચડી બની ગઈ છે। જો રસોઈ બની ગઈ છે, હવે જ્યારે જમવા બેસીએ ત્યારે માંડવી શેકી હતી તો આપણે જો 2 દોડવા માંડવીના ખાધા છે અત્યારે। આવું કટક બટક કરતા રહીને તો ભૂખ ન લાગે। હવે કેટલા 8:30 વાગવા આવ્યા છે, હવે જ્યારે જમવા બેસીએ ત્યારની વાત ત્યારે તાવથી ટીવી જોઈએ ને ઠંડી ઠંડી કુલરની હવા ખાઈએ નહીં। તો જો 9 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવા માટે બેસી ગયા છીએ। તો જો એકદમ મસ્ત રસાવાળું સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા છે અને ભરેલા મરચાં છે ને જો ગુંદા મસ્ત ખાધા જેવા થઈ ગયા છે, 2-3 દી થઈ ગયા છે એટલે। અને કેરી ને જીભડા છે જો, ને આપણે તો ખીચડી વતન છે
બાકી કેરી તો જો બધું છે મસ્ત મજાનું જમવા. તો હાલો બધા જમવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 8:15 ને ફાઇનલી આપણે વહેલા નાઈને રેડી થઈ ગયા છીએ. કેમ કે મારે મમ્મીને જવાનું છે ત્યાં યાદ ડુંગળી ને એવું બધું લેવા માટે. કામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો આજે કેરી ને ડુંગળી ને એવું લેવા યાદે જવું છે. મમ્મી કે ચોમાસું વરસાદ આવે પેલા કે ડુંગળી બધું કે લઈ રાખી દે, પછી વરસાદમાં આપણે હળિયું ન કાઢવી પડે. તો ભાઈ આ તો હું 7 વાગ્યાનો ઉઠી ગયો હતો. થોડુંક વહેલો હતું, બહુ વહેલો ઉઠી ગયો. રોજ આપણે 8:30 વાગે ઉઠતા હોય, 1.5 કલાક વહેલા ઉઠી ગયા. નીંદર આવે હજી આપણે તો, કે રોજ આપણે ટાઈમ હોય 8-8:30 વાગ્યાનો ટાઈમ હોય ને આપણે 7 વાગે વહેલા ઉઠી જાય એટલે નીંદર તો આવે. કાંઈ વાંધો નાઈ લીધું, થોડાક ફ્રેશ થઈ ગયા છીએ. હું ને મમ્મી જઈએ છીએ યાર્ડે. અંજલિયા ઘરનું કામ કરે છે. યાર્ડેથી આવીને સીધા જાઉં શોપ ઉપર, કે વહેલા જ જઈએ છીએ યાર્ડે. કેમ કે પછી આવીને મોડું થઈ જાય, પછી મોડા જાય તો અડધી કલાક તો થઈ જાય ને યાર્ડે જાય એટલે. તો શોપ ખોલવા પછી મોડું થઈ જાય, એટલા માટે હું ને મમ્મી તે જાય છીએ વહેલા. અને બ્લોગમાં આગળ બન્યા ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો આપણે પણ મસ્ત નાહીને નવરા ક્યારના થઈ ગયા હતા. ને પછી પાણી આવતું હતું ને તો બધી બાલ્કની પગથિયા ઝાડવા ને બધું ધોઈને મસ્ત નાસ્તો કરી લીધો છે. જો ભાઈને આવી ગયા યાડેથી ને ગાંઠિયા લઈ આવ્યા હતા. તો જો નાસ્તો કરી લીધો છે ને શોપે જવાની તૈયારી છે. નાહી લીધા ને તયું ને એમને નીતરીએ જ છીએ. બોલો એટલી ગરમી થાય છે. અને ડુંગળીનો કટો આવી ગયો છે. જો ઓલો આપણે લઈ આવ્યા હતા ને પહેલા યાડી ગયા હતા, એ અમે નાનટી અડધો કર્યો. તો આ હવે આપણે ચોમાસા માટે સ્ટોક કરવાનો છે. જો ડુંગળીનો મસ્ત નાની નાની ગાંઠું આવી છે ડુંગળીની. અને એક કેરીનું બોક્સ આવી ગયું છે. જો ઓણ આપણે જાજી કેરી નથી ખાધી, કેમ કે મમ્મીને હે ને કેરી ઓણ ઓછી મમ્મી ખાય છે, ડાયાબિટીસ છે ને. ખાઈ લીધા હોય હા, બાકી 5-6 બોક્સ ખવાઈ ગયા હોય. અમે સિઝનના 14-15 બોક્સ જેટલા ખાતા હોય દર વર્ષે. લેતા જ નથી. પણ પોર મમ્મીને એડમિટ કર્યા હતા ને તે એટલે ઓણ અમે કેરી નથી ખાતા એટલી. પછી ડાયાબિટીસ વધી જાય એટલે મમ્મી ખાલી 2 ચીર તો માન ખાય ને અમે એટલી જ ખાઈએ. 2 કેરીમાં બધા ખાઈ લે કા બધા તોય વધે હોય. તું ખાને એમ કરતા હોય તો એટલે જો કેરી જાજી લેતા ને જેમ ખોખું પૂરું થાય એમ લઈએ છે. એક બોક્સ ખાધું ને એક લીધું. બાકી અત્યાર સુધી તો ઓમ છૂટી લઈ ખાતા હતા એટલે બોક્સ જેવી ખાઈ લીધી છે. ઓમ ગણો તો 3જું બોક્સ છે આ સીઝનનું. 2 કિલો લઈને ખાતા હતા. કેદું ના આવતી તેદું ના. મમ્મીની યાડેથી વટાણા લઈ આવ્યા છે. કેવા લીલા છમ વટાણા છે. જો વટાણા, ગાજર ને ગાજર, વટાણા, રીંગણા અત્યારે ભરેલા બનાવવાનું છે. ના ના કટકા જ રીંગણા બટેટા રસા વાળું એમ ને. લીલી ડુંગળી સરસ મજાની લઈ આવ્યા છે. ધાણા ભાજી પૂરો, મેથીનો પૂરો. મમ્મી કે ગલકાન તુરિયા ને બધું હતું પણ યાર્ડમાં તો ખાવા એટલે નહીં ને. બધું બહુ સરસ શાક હતું પણ આપણે 3 જણાના કેટલું જોઈએ અમારે? એટલે વધી પડે પછી. 50 રૂપિયાનું 5 કિલો જેટલું હોય છે. હા, 5 કિલો તુરિયા કરતા 5 કિલોના જબલા હોય તો 5 કિલો ક્યાં પોહાય આપણે. હા, 2-3 ઘરે ભાગ પાડીને એમ લઈ આવતા હોય ને તો પોહાય. આપણે એકલાને એટલું જોઈએ નહીં. એટલે જો થોડું જોતું હતું એટલું મમ્મીની લઈ આવ્યા છે. બાકી તો હજી માર્કેટ લઈ આવ્યા એ બધું પડ્યું છે એટલે જ ન લીધું જાજુ. કેટલું ખાઈ આવ્યા તો આટો માર લઈએ ખાલી. સાઈન તો ન જાતા હોય. મમ્મી જો બધું સાફ કરી નાખ્યું છે. કચરો હોય ને કાઢી નાખે. ફ્રીજમાં ખોટી જગ્યા રોકે. બાકી બધા મૂળિયા તો ઓલું કાઢીને સાફ કરી નાખું. અમે જઈએ હવે શોપે. જો કે બધા જ વહેલા ઉઠ્યા હતા ને એટલે બધું વહેલું કામ થઈ ગયું છે. હજી થયા છે 9:30. તો હાલો. તો જો જમવામાં છે ને આજે મસ્ત રીંગણા બટેટાનું રસાવાળું શાક છે, રોટલી છે ને રાઈવાળા મરચાં છે. જો ને ડુંગળી છે. અહીંયા અથાણું, ગાજર ને ચીભડા છે ને કેરી છે મસ્ત મજાની ને ઠંડી છાશ છે. ભાતે બનાવવાનું. ભાત બનાવવાનું. શાક ભાત હોય તો રીંગણાનું શાક હોય એટલે રોટલી ગરમી ઓછી ભાવે. તો મજા આવે. ભાત બનાવ્યા છે મસ્ત મજાના. શાક, રોટલી, ભાત. પહેલા આપણે ચોરીને ખાવાનું પછી થોડાક ભાત લઈને ખાવાના છે. હાલો બધા જમવા. તો જો રોંઢાના 6 વાગી ગયા હતા ને જો આપણે આ ડુંગળીનો કટો લીધો હતો ને તો જો એ સાફ કરવાનો હતો. તો જો કેટલી બધી બગડેલી નીકળી છે ને અડધી ડાગાવાળી હોય ને આપણે આ કડાઈ ભરીને ખાવા રાખી દીધી છે તાજી. કોઈક ટોચાવાળી ને એવી હોય નહીં. બાકી જો આ હારી છે ને 2 બાજકા અડધા કરી નાખ્યા છે. જો આપણે આને હવે આપણે ઉપર ચડાવવાના છે. અને ફોતરા કેટલા નીકળ્યા છે જો. આને હવે વારીને ભરશું આપણે.
તો જો રાતના 9 વાગી ગયા છે અને જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં જો રીંગણા બટેટાનું શાક, રોટલી બપોરનું જ પડ્યું છે ને એટલે બનાવ્યું નથી, કેમ કે અત્યારે કોઈને એવું ખાવાની ઈચ્છા નહોતી, તોય કેટલું બધું શાક પડ્યું છે. અને અત્યારે આપણે જો સ્ટીમ ઢોકળા પાર્સલ કર્યા છે ને એક હાફ મંચુરિયન પાર્સલ કર્યું છે ને જો કેરી છે. તો આવું બધું રાતના જમવામાં તો આજે છે મસ્ત મજાનું. તો હાલો બધાય રાતનું જમવા.